નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે ધોરણ 11 પ્રકરણ 4 ભૌતિક વિજ્ઞાન તેના લેક્ચર નંબર 10માં. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીના લેક્ચર્સમાં આપણે ભણી ગયા તેની વાત કરીએ. આગળના લેક્ચરમાં તેમાં સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશની વાત કરી હતી આપણે. તે ઉપરાંત સમતલમાં ગતિનું વર્ણન કરવા માટે સૌથી મૂળભૂત સૌથી બેઝિક રાશિ તે છે વેગ. આપણે સરેરાશ વેગ, ત્યારબાદ તત્કાલીન વેગ, વેગના ઘટકો અને ઘટકોની મદદથી વેગના મૂલ્ય અને દિશા શોધવા માટેના સૂત્રો. તો આપણે વેગ વિશે બધું જ ગયા લેક્ચરમાં ભણી ગયા. તે ઉપરાંત સ્થાન અને સ્થાનાંતર પણ તેમાં આવી ગયું. આજની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે પ્રવેગનો અભ્યાસ કરીશું. તેમાં સૌ પ્રથમ સરેરાશ પ્રવેગ, ત્યારબાદ તત્કાલીન પ્રવેગ. સરેરાશ પ્રવેગ પરથી વિકલન સ્વરૂપે તત્કાલીન પ્રવેગનું સૂત્ર મેળવીશું અને પ્રવેગ પર પ્રવેગ શોધવાનો હોય તેવું ઉદાહરણ 4.4. આટલી બાબતો આજે આપણે ભણવાના છીએ. તો ચાલો શરૂ કરીએ આજનો અભ્યાસ. સૌ પ્રથમ સરેરાશ પ્રવેગની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. પાઠ્યપુસ્તકમાં જે રીતે વ્યાખ્યા આપી છે તે પહેલાં સમજી લઈએ. XY સમતલમાં ગતિમાન પદાર્થનો સરેરાશ પ્રવેગ, જેને આપણે સંજ્ઞામાં સ્મોલ a વડે દર્શાવીએ છીએ. તો XY સમતલમાં ગતિમાન પદાર્થ, કોઈ પણ સમતલમાં ગતિમાન પદાર્થનો સરેરાશ પ્રવેગ તે તેના વેગમાં થતા ફેરફાર તથા તેને અનુરૂપ સમયગાળાના ગુણોત્તર જેટલો હોય છે. વિદ્યાર્થી મિત્રો, સરેરાશ પ્રવેગની આવી જ વ્યાખ્યા આપણે સુરેખપથ પર ગતિમાં ભણ્યા હતા અને ત્રિપરિમાણીય ગતિ માટે પણ સરેરાશ પ્રવેગ આવી જ રીતે વ્યાખ્યાયિત કરી શકાય. તો સાદી ભાષામાં સરેરાશ પ્રવેગ એટલે પદાર્થના વેગમાં થતો ફેરફાર અને તેને અનુરૂપ સમયગાળાનો ગુણોત્તર. તો સૂત્ર સ્વરૂપે આપણે સરેરાશ પ્રવેગને સમજીએ. નીચે સૂત્ર જો વિદ્યાર્થી મિત્રો. પ્રવેગ માટે સિમ્બોલ સ્મોલ a લઈશું આપણે. અહીંયા ઘાટો અક્ષર મતલબ સદિશ સ્વરૂપમાં દર્શાવેલ છે. તો સદિશ a બરાબર સરેરાશ પ્રવેગ બરાબર ડેલ્ટા v ભાગ્યા ડેલ્ટા ટી. ડેલ્ટા v એટલે વેગમાં થતો ફેરફાર ભાગ્યા ડેલ્ટા ટી એટલે વેગના ફેરફારને અનુરૂપ સમયગાળો. એટલે કે વેગમાં ડેલ્ટા v જેટલો ફેરફાર થવા માટે લાગતો સમયગાળો અહીંયા આવશે. આગળના લેક્ચરમાં આપણે વેગને તેના ઘટક સ્વરૂપમાં ભણી ગયા. તો ડેલ્ટા વીને ઘટક સ્વરૂપમાં ડેલ્ટા vx ઇન્ટુ આઈ કેરેટ વત્તા ડેલ્ટા vy ઇન્ટુ જે કેરેટ લખી શકાય ભાગ્યા ડેલ્ટા ટી તો છે જ. તો ડેલ્ટા ટી વડે આ બંને પદોને અલગ અલગ ભાગી દઈએ, બે પદોને છૂટા પાડીએ તો આપણે લખી શકીએ ડેલ્ટા vx ભાગ્યા ડેલ્ટા ટી ઇન્ટુ આઈ કેરેટ વત્તા ડેલ્ટા vy ભાગ્યા ડેલ્ટા ટી ઇન્ટુ જે કેરેટ. વિદ્યાર્થી મિત્રો, આ જે પદ થયું ડેલ્ટા vx ભાગ્યા ડેલ્ટા ટી, એક્સ દિશામાં વેગના ઘટકમાં થતો ફેરફાર ભાગ્યા તે માટે લાગતો સમયગાળો. એક્સ દિશામાં હોય ભલે, એક્સ દિશા એટલે સુરેખપથ જેવી વાત થઈ આ, પણ વેગના ફેરફાર ભાગ્યા સમયગાળો એટલે પ્રવેગ તો થશે જ. તો એક્સ દિશાના વેગના ફેરફારનો સમયગાળા સાથેનો ગુણોત્તર હોવાથી એક્સ દિશામાંનો પ્રવેગ એટલે કે આપણે સરેરાશ પ્રવેગનો એક્સ ઘટક તેને કહી શકીએ. તે જ રીતે ડેલ્ટા vy ભાગ્યા ડેલ્ટા ટી તેને આપણે ay એટલે કે સરેરાશ પ્રવેગનો y દિશા પરનો ઘટક તેને લખી શકાય. તો અહીંયા પણ આપણે પ્રવેગને સરેરાશ પ્રવેગને તેના ઘટક સ્વરૂપમાં લખી શક્યા. તો પ્રવેગ a બરાબર સદિશ a બરાબર ax ઇન્ટુ આઈ કેરેટ પ્લસ ax ઇન્ટુ ay ઇન્ટુ જે કેરેટ અહીંયા આપણે લખી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ થયું સરેરાશ પ્રવેગ માટેનું સૂત્ર. યાદ રાખો, ઘણીવાર પ્રવેગને a બાર સરેરાશ પ્રવેગ હોય, સરેરાશ રાશિ હોય ત્યારે તેની સંજ્ઞાની માથે બારની નિશાની કરવામાં આવતી હોય છે. તમારા પુસ્તકમાં આ પ્રવેગ સરેરાશ પ્રવેગમાં બારની નિશાની કરી નથી,
પણ તમે નોટબુકમાં લખતી વખતે એની ઉપર આડી લીટી એટલે કે એ બાર સદિશ એ બાર સ્વરૂપે તેને લખી શકો છો. હવે તત્કાલીન પ્રવેગની વાત કરીએ આપણે, તો તમને ખ્યાલ હશે કે વેગનું સમય સાપેક્ષે વિકલન કરવાથી તત્કાલીન પ્રવેગ પ્રાપ્ત થાય. તો સરેરાશ વેગનું સૂત્ર તો આપણે ભણી ગયા, પણ સરેરાશ વેગના સૂત્રમાં છેદ એટલે કે સમયગાળાનું લક્ષ જો શૂન્ય લેવામાં આવે તો તે કોઈ ચોક્કસ સમયે પ્રવેગનું મૂલ્ય આપશે, જેને આપણે તત્કાલીન પ્રવેગ કહી શકીએ. તો વ્યાખ્યા ભણીએ પહેલાં. પ્રવેગ માત્ર પ્રવેગ લખ્યો હોય તો પણ તેને તત્કાલીન પ્રવેગ અથવા તો તાત્ક્ષણિક શબ્દ પણ વાપરી શકાય. પાઠ્યપુસ્તકમાં તાત્ક્ષણિક શબ્દ લખેલો છે વિદ્યાર્થી મિત્રો. તાત્ક્ષણિક અને તત્કાલીન બંનેનો મતલબ સરખો જ થાય તે વાતની તમે નોંધ લેશો. તો પ્રવેગ એટલે કે તત્કાલીન પ્રવેગ કોને કહેવાય? તો સરેરાશ પ્રવેગના સૂત્રમાં સમયગાળો એટલે કે ડેલ્ટા ટી નું લક્ષ્ય શૂન્ય તરફ લઈએ, સમયગાળો શૂન્ય તરફ જાય ત્યારે મળતા સરેરાશ પ્રવેગનું સીમાંત મૂલ્ય તેને તત્કાલીન પ્રવેગ કહેવાય. તમે વ્યાખ્યાને એવી રીતે લખી શકો કે સરેરાશ પ્રવેગમાં સમયગાળાનું લક્ષ્ય શૂન્ય લેતા મળતા સરેરાશ પ્રવેગના સીમાંત મૂલ્યને તત્કાલીન પ્રવેગ કહે છે. તો આ વાક્ય તમે નોંધી લેશો નોટમાં, અને આ રીતે તત્કાલીન પ્રવેગની વ્યાખ્યા લખશો તો એ તમને ઝડપથી યાદ પણ રહેશે અને લખવામાં પણ સરળ પડશે. તો વિદ્યાર્થી મિત્રો, તત્કાલીન પ્રવેગને પણ આપણે ઘટક સ્વરૂપમાં દર્શાવીએ સૂત્ર સ્વરૂપે. તો થોડીક વાર પહેલાં આપણે સરેરાશ પ્રવેગની વાત કરી હતી, જેનું સૂત્ર ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી આપણે મેળવ્યું હતું. આ જ સૂત્રમાં છેદ એટલે કે ડેલ્ટા ટીનું લક્ષ જો શૂન્ય તરફ લઈએ તો આ પદ બની જશે લિમિટ ઓફ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી. તો આ પદને આપણે તત્કાલીન પ્રવેગ એ સદિશ એ વડે અહીંયા દર્શાવશું. ડેલ્ટા વીને તેના ઘટક સ્વરૂપમાં દર્શાવીએ, ગયા લેક્ચરમાં ભણ્યા હતા તેમ. તો ડેલ્ટા વી બરાબર ડેલ્ટા વી એક્સ ઇન્ટુ આઈ કેરેટ પ્લસ ડેલ્ટા વી વાય ઇન્ટુ જે કેરેટ. તો ડેલ્ટા વીની આ કિંમત આપણે આ સૂત્રમાં જો મૂકી દઈએ તો સૂત્ર બની જશે પ્રવેગ સદિશ એ બરાબર લિમિટ ઓફ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા વી એક્સ અપોન ડેલ્ટા ટી પ્લસ ઇન્ટુ આઈ કેરેટ રહેશે વિદ્યાર્થી મિત્રો. પહેલા પદમાં ઇન્ટુ આઈ કેરેટ આપણે સામાન્ય રીતે પછી લખતા હોઈએ છીએ, પ્લસ લિમિટ ઓફ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા વી વાય અપોન ડેલ્ટા ટી ઇન્ટુ જે કેરેટ. અહીંયા આઈ કેરેટ જે કેરેટ શરૂઆતમાં લખ્યા છે બંને પદોમાં, તમે એને પદની અંતમાં લખો તો પણ વાંધો નહીં. અચ્છા, તો હવે વેગનો એક્સ ઘટક તેમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો બરાબર. તો આ વસ્તુને આપણે તેમાંય વળી પાછું લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 હોય તો તેને dvx બાય dt સ્વરૂપે લખી શકાય. તો આ બંને પદોને સાદરૂપ આપીએ તો અહીંયા પ્રથમ પદ જે બનશે લિમિટ ઓફ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા વીએક્સ બાય ડેલ્ટા ટી, તે થઈ જશે dvx બાય dt. તો આ dvx બાય dtને આપણે ax કહી શકીએ, જેને પ્રવેગના સૂત્રમાં આપણે ઉપયોગ કરશું. તે જ રીતે લિમિટ ઓફ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા વીવાય અપોન ડેલ્ટા ટી, આખા પદને આપણે dvy બાય dt એટલે કે વેગના y ઘટકનું સમય સાપેક્ષ વિકલન, અને આ જે પદ છે તે વેગના x ઘટકનું સમય સાપેક્ષ વિકલન થયું કહેવાય. તો ડેલ્ટા આને આપણે dvy અપોન dt વડે દર્શાવીએ તો dvy અપોન dt તે પ્રવેગનો y ઘટક થશે ay. તો વિદ્યાર્થી મિત્રો, dvx બાય dt પ્રવેગનો x ઘટક ax બનશે. તે જ રીતે dvy અપોન dt પ્રવેગનો y આમ અથવા તો y ઘટક ay બનશે. પ્રવેગના ઘટક ax અને ay નો ઉપયોગ કરી અને પ્રવેગને તેના ઘટક સ્વરૂપમાં દર્શાવીએ તો
પ્રવેગ બરાબર સદિશ એ બરાબર ax ઇન્ટુ આઈ કેરેટ પ્લસ ay ઇન્ટુ જે કેરેટ લખી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ થયું પ્રવેગ તેના ઘટક સ્વરૂપમાં. હવે તમે સમજી ગયા હશો કે આ ઘટકો પરથી પ્રવેગનું મૂલ્ય જો શોધવું હોય તો વર્ગમૂળમાં ax સ્ક્વેર વત્તા ay સ્ક્વેર લખી શકાય. તે જ રીતે જો પ્રવેગની દિશા શોધવી હોય x અક્ષની સાપેક્ષે તો પણ આપણે અહીંયા tan થીટા બરાબર ay/ax કરી અને શોધી શકીએ. બીજું વિદ્યાર્થી મિત્રો, vx પોતે સ્થાનાંતરનું સમય સાપેક્ષ વિકલિત છે, એટલે કે vx બરાબર dx/dt થશે. તે જ રીતે vy બરાબર dy/dt લખી શકાય. તો અહીંયા આપણે ax તેનું ફરીથી વિકલન કરવાથી ax મળે, તો ax બરાબર d2x/dt² લખી શકીએ આપણે. તમારા પુસ્તકમાં તે પદ આપેલું છે, તે વાંચી લેશો. તે જ પ્રમાણે ay બરાબર પણ d2x/dt² લખી શકાય. મતલબ એ થયો કે પ્રવેગનો x ઘટક તે x યામનું દ્વિતીય વિકલન બનશે તથા પ્રવેશનો y ઘટક તે સ્થાનાંતરના y યામનું દ્વિતીય વિકલન બનશે. તો વિદ્યાર્થી મિત્રો, તત્કાલીન પ્રવેગ કેવી રીતે કામ કરે છે, તત્કાલીન પ્રવેગમાં સમયનું લક્ષ કેવી રીતે કામ કરે છે તે બાબત આપણે સહેજ સમજી લઈએ આકૃતિની મદદથી. તો તમારા પાઠ્યપુસ્તકમાં આવી 4 આકૃતિઓનો સેટ આપેલો છે. આ જ વસ્તુ આપણે તત્કાલીન વેગ વખતે પણ ભણ્યા હતા. તો પ્રથમ આકૃતિ ધ્યાનથી જુઓ વિદ્યાર્થી મિત્રો. કોઈ t1 સમયે કોઈ કણ ધારો કે p બિંદુ પાસે છે, તેનો ગતિપથ આ રીતે બતાવેલો છે અહીંયા, અને p બિંદુ પાસે તેનો વેગ તેના સ્પર્શકની દિશામાં, આ દિશામાં વેગનો સદિશ આપણને આપેલો છે. તે જ રીતે બીજા અન્ય કોઈ t2 સમયે ગતિપથના સ્પર્શકની દિશામાં વેગ v2 v' તે અહીંયા દર્શાવેલો છે. આ પ્રારંભિક વેગ થયો v અને અંતિમ વેગ થયો v'. t1 અને t2 સમય વચ્ચે આપણે વધારે અંતર લીધું, તેથી વેગમાં નોંધપાત્ર ફેરફાર થયો. બરાબર. આ બંને વેગોનો તફાવત v' - v જો સબાચરની રીતે કરવામાં આવે તો આપણને વેગનો ફેરફાર ΔV અહીંયા પ્રાપ્ત થશે. તો આ ફેરફાર p અને p' વચ્ચેનો ફેરફાર થયો, સમયના મોટા ગાળા વચ્ચેનો ફેરફાર થયો. હવે જો આપણે સમયગાળો નાનો લઈએ તો p બિંદુથી ગતિ શરૂ કર્યા બાદ કણ બહુ દૂર નહીં પહોંચે અને નજીકના બિંદુ p' પાસે તે પહોંચ્યો હશે. તે સમયે તેનો વેગ ધારો કે અંતિમ વેગ v' આ રીતે મળે છે. તો v અને v' વચ્ચેનો તફાવત એટલે કે ΔV તેનું મૂલ્ય થોડુંક બદલાયું તે આપણે જોઈ શકીએ છીએ. જો સમયગાળો હજી નાનો લઈએ તો અંતિમ બિંદુ p3 pની ઘણું નજીક મળશે અને બંનેના વેગ પણ હવે જુઓ તમે, વેગના ફેરફારો અહીંયા નાના થઈ ગયા. બરાબર. તો બંને વેગ v અને v' વચ્ચેનો તફાવત ΔV આપણે સદિશની બાદબાકીની મદદથી, સબાચરની રીતની મદદથી શોધી શકીએ. ત્રિકોણની રીતની મદદથી પણ આ તફાવત શોધી શકાય. તો ચોથી આકૃતિમાં જો ΔT સમયગાળો અત્યંત સૂક્ષ્મ લઈએ કે જેથી કણનું પ્રારંભિક બિંદુ p અને અંતિમ બિંદુ pની એટલું નજીક હોય કે જેથી આકૃતિમાં આપણે અલગ દર્શાવ્યું નથી, તો એને અનુરૂપ વેગનો ફેરફાર પણ સૂક્ષ્મ થશે. વેગની દિશામાં ખાસ ફેરફાર થતો નથી. અહીં જુઓ તમે, તો વેગનો ફેરફાર સૂક્ષ્મ હશે અને વેગના સૂક્ષ્મ ફેરફાર તેને સમયગાળા વડે ભાગવાથી આપણને પ્રવેગનું મૂલ્ય પ્રાપ્ત થશે. તો આ પ્રવેગનું મૂલ્ય p બિંદુ પાસેનું મૂલ્ય હોવાથી આપણે તેને તત્કાલીન પ્રવેગ અથવા તો તત્કાલીન મૂલ્ય કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, સમયગાળાનું લક્ષ્ય નાનું શૂન્ય તરફ લેવાથી આપણને કોઈ ચોક્કસ સમયગાળાની માહિતી કેવી રીતે મળે તે આ આકૃતિની મદદથી સમજી શકાય છે. હવે ઉદાહરણ 4.4ની ગણતરી સમજીએ આપણે. સૌપ્રથમ પ્રશ્ન વાંચી લઈએ. કોઈ કણનું સ્થાન
સ્થાન સદિશ r બરાબર 3.0 t into I caret plus 2.0 t square into j caret plus 5.0 into k caret વડે અપાય છે, જ્યાં t સેકન્ડમાં છે. સહગુણકોના એકમો એવી રીતે છે કે જેથી r મીટરમાં મળે. વિદ્યાર્થી મિત્રો આવું લખવું પડે, બાકી ના લખ્યું હોય તો પણ તમારે સમજી લેવાનું કે આ અંતર rનું મૂલ્ય મીટરમાં છે. t જો સેકન્ડ હોય તો આ પ્રથમ 3.0 તેનો એકમ સેકન્ડ ઇન્વર્સ થાય. તે જ રીતે બીજા પદમાં અહીંયા ટી સ્ક્વેર છે તેનો એકમ સેકન્ડ સ્ક્વેર થાય, તો 2.0નો એકમ તમારે સેકન્ડ રેઝ ટુ -2 એટલે કે 1 સેકન્ડ સ્ક્વેર સમજી લેવો પડે. તે જ પ્રમાણે ત્રીજા કેસમાં ટી નથી આવતો તો 5 પણ એકમ રહિત હોવો જોઈએ. તો આ બાબત તમારે સમજી લેવી પડે. પહેલો પ્રશ્ન છે કણના વેગ v કોઈ t સમયે વેગ એટલે કે વેગનું સૂત્ર v તથા પ્રવેગનું સૂત્ર at સમયના વિધેય સ્વરૂપે પ્રવેગનું સૂત્ર at શોધો. મતલબ એ કે કણના વેગ અને પ્રવેગના સૂત્રો મેળવવાના છે. તથા બીજો પ્રશ્ન છે અહીંયા t બરાબર 1.0 સેકન્ડ માટે vtનું મૂલ્ય અને દિશા શોધો. tનું મૂલ્ય સમયગાળો 1 સેકન્ડ લઈએ સમયની કિંમત, તો તે માટે વેગનું મૂલ્ય અને દિશા શોધવાના થશે. વેગના મૂલ્ય અને દિશાના સૂત્રો આપણે ભણી ચૂક્યા છીએ. તો સૌ પ્રથમ પ્રવેગ અને વેગના સૂત્રો મેળવીએ. પહેલાં વેગનું સૂત્ર મળશે, તો આ રીતે ગણી શકીએ આપણે. વિદ્યાર્થી મિત્રો વિકલનની પ્રક્રિયા આપણે અગાઉ પ્રકરણ 3 વખતે અલગ લેસનમાં ભણ્યા હતા, અલગ લેક્ચરમાં, તો તેનો અહીં ઉપયોગ કરશું આપણે. પહેલાં યાદ કરીએ કે તત્કાલીન પ્રવેગ, તત્કાલીન વેગ અથવા તો માત્ર વેગ બરાબર સ્થાનાંતરનું સમય સાપેક્ષે વિકલન. તો વેગ v બરાબર dr/dt થશે. rનું સૂત્ર તમને આપેલું છે. આ 0.0 ના લખીએ તો ચાલે, તો 3t into I caret plus 2t square into j caret plus 5k caret. સમય ટીની સાપેક્ષે વિકલન કરીએ તો પ્રથમ પદમાં ટીનું વિકલિત 1 થશે, તો 3 બાકી રહેશે, તો પ્રથમ પદ બાકી રહ્યું 3.0 into I caret. બીજા પદમાં ટી સ્ક્વેરનું વિકલન 2 into t થાય, તમે જાણો છો, તો 2 into 2 કરશો અહીંયા તો 4.0 into t into j caret તે બીજું પદ થશે. ત્રીજું પદ અચળ પદ હોવાથી આમાં t નથી, તે જુઓ ખાસ, તો અચળ પદ છે, અચળ પદનું વિકલન 0 થાય, તો ત્રીજા પદનું વિકલન 0 થવાથી આપણે અહીંયા લખવાનું રહેતું નથી. તો વેગનું સૂત્ર મળી ગયું વિદ્યાર્થી મિત્રો. તમે ઈચ્છો તો અત્યારે જ આમાં ટીની કિંમત મૂકી વેગના મૂલ્ય અને દિશા શોધી શકો છો, પણ તેની વાત આપણે પછી કરીએ. હવે પ્રવેગ કેવી રીતે શોધવો, તો આપણે જાણીએ છીએ તેમ કે વેગનું પણ સમય સાપેક્ષે વિકલન કરવાથી પ્રવેગ મેળવી શકાય. તો પ્રવેગ a બરાબર dv/dt સદિશ સ્વરૂપમાં dv/dt થશે. વેગનું સૂત્ર અહીંયા આપણે મેળવ્યું તે છે. તો બંને પદોનું ટીની સાપેક્ષે વિકલન કરીએ. પ્રથમ પદ 3.0 into I caret, 3.0 into I caret વિદ્યાર્થી મિત્રો, તો આ પ્રથમ પદ જે છે તે અચળ પદ હોવાથી ટીની સાપેક્ષે તેનું વિકલન 0 થશે, તે અહીંયા બાકી રહેતું નથી. બીજું પદ 4.0 t into j caret, તેમાં ટીનું વિકલન 1 થશે, ટીની સાપેક્ષે બાકી રહેશે 4.0 into j caret. તો પ્રવેગનું સૂત્ર થયું 4.0 into j caret. વિદ્યાર્થી મિત્રો અહીંયા સમય t આવતો નથી, એનો મતલબ એ થયો કે આ ગતિમાં પ્રવેગ અચળ છે. તેનું મૂલ્ય 4.0 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને j caret સહગુણકમાં હોવાથી, j caret સાથે ગુણાયેલું હોવાથી કહી શકાય કે પ્રવેગની દિશા y અક્ષની દિશામાં, ધન y અક્ષની દિશામાં રહેતી હશે. તો વેગ અને પ્રવેગના સૂત્રો અહીંયા આપણે શોધી લીધા. હવે આપણે t બરાબર 1 સેકન્ડ સમય માટે આપણે વેગના મૂલ્ય અને દિશા શોધવા
પ્રયત્ન કરીએ. સૌ પ્રથમ આ રકમને સાઈડમાં ખસેડી લઈએ. હવે વેગનું સૂત્ર આપણે મેળવી ગયા. તેની અંદર સમયગાળા ટીની કિંમત જો 1 મૂકી દઈએ તો સૂત્રમાં આ સૂત્ર તમને યાદ હશે, વેગ v બરાબર 3.0 ઇન્ટુ i કેરેટ પ્લસ 4.0 ઇન્ટુ ટી ઇન્ટુ જે કેરેટ. ટીની કિંમત 1 મૂક્યા બાદ પ્રથમ પદમાં તો ટી હતો નહીં, બીજા પદમાં પણ કોઈ ફેરફાર થશે નહીં. સાદી ભાષામાં વેગ સદિશ v બરાબર 3i પ્લસ 4 જે અહીંયા પ્રાપ્ત થયું. વેગનું મૂલ્ય શોધવા માટે શું કરશું આપણે? તો બંને ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. તો બંને ઘટકોના મૂલ્યો લઈ તેમના વર્ગોના સરવાળાનું જો વર્ગમૂળ કરીએ તો વેગનું મૂલ્ય v બરાબર વર્ગમૂળમાં અહીંયા લખ્યું તેમ 3 સ્ક્વેર પ્લસ 4 સ્ક્વેર બંનેનો સરવાળો. વિદ્યાર્થી મિત્રો, આ કોમ્બિનેશન તમને 9મા 10મા ધોરણમાં પાયથાગોરસના નિયમમાં યાદ હશે, બરાબર? તો 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 16 વત્તા 9 25 અને તેનું વર્ગમૂળ કરીએ તો 5 મળે. તો વેગનું મૂલ્ય થયું 5.0 મીટર પર સેકન્ડ. તો વેગનું મૂલ્ય મળી ગયું. હવે આપણે પ્રવેગનું મૂલ્ય શોધીએ. એક વાત યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે વેગના સૂત્રમાં i અને j બંને હાજર હોવાથી તેની દિશા xy સમતલમાં પ્રથમ ચરણમાં ક્યાંક મળશે. તેની દિશા આપણે tan થીટા = 4/3 કરી અને શોધી શકીએ, બરાબર? તો વેગની દિશા શોધીએ આપણે. મૂલ્ય મળી ગયું 5 મીટર પ્રતિ સેકન્ડ. હવે દિશા માટે શું કરશું આપણે? tan થીટા બરાબર vy/vx. તેના પરથી થીટા બરાબર tan ઇન્વર્સ vy/vx લખી શકાય. vyનું મૂલ્ય થશે 4, vxનું મૂલ્ય થશે 3. તો થીટા બરાબર tan ઇન્વર્સ 4/3. 4/3ની કિંમત તમે કેલ્ક્યુલેટરની મદદથી શોધી શકો છો. આ મૂલ્ય તમને 1.333 એવું મળશે, બરાબર ને? તો આ જે મૂલ્ય મળ્યું 1.333, આ મૂલ્યને તમે નેચરલ ટેન્જેન્ટ ટેબલમાં વચ્ચેના ભાગમાં જે બહુ બધી સંખ્યાઓ હોય છે ત્યાં શોધી કાઢો અને એ મૂલ્ય જ્યાં છાપેલું હોય તે જ લાઈન, આડી લાઈનમાં ડાબી તરફ તમને જે ખૂણાનું મૂલ્ય વાંચવા મળે તે 53 ડિગ્રી જેટલું હશે. અહીંયા એપ્રોક્સિમેટ કિંમત લખેલી છે. એક્ઝેક્ટ મૂલ્ય તમે લોગ ટેબલની મદદથી શોધી શકો છો. આ જ મૂલ્યમાં જો એક્ઝેક્ટ કિંમત ન મળી હોય તો એન્ડ કરેક્શન કેવી રીતે કરાય તે આપણે અલગ વિડીયોમાં ભણીશું. થોડો સમય મળે ત્યારે આપણે આ બાબત ધ્યાન પર લઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે અહીંયા સુધી રાખીએ. તમારે પ્રવેગની માહિતી, તેના પ્રશ્નોના જવાબ નોટબુકમાં લખી રહેવાના રહેશે. સૌ પ્રથમ પ્રશ્ન જે છે તે છે સરેરાશ પ્રવેગની સમજૂતી આપો. તો આ પ્રશ્નમાં તમારે સરેરાશ પ્રવેગની વ્યાખ્યા લખવાની અને તેનું સૂત્ર પણ અહીંયા લખવાનું રહેશે. સાથે સાથે સરેરાશ પ્રવેગને ડેલ્ટા Vx અને ડેલ્ટા Vy ઘટક સ્વરૂપમાં, ડેલ્ટા Ax અને ડેલ્ટા Ay સ્વરૂપે દર્શાવવાનો રહેશે. બીજો પ્રશ્ન છે તત્કાલીન પ્રવેગ કોને કહેવાય તેનું સૂત્ર મેળવો. તો વિદ્યાર્થી મિત્રો, વેગના વિકલન સ્વરૂપે તત્કાલીન પ્રવેગનું સૂત્ર અને તેના ઘટકો તમારે આમાં દર્શાવવાના રહેશે. યાદ રાખો, પ્રવેગને ઘટક સ્વરૂપમાં axi પ્લસ ayj કેરેટ સ્વરૂપે અવશ્ય દર્શાવવાનું થશે. અને છેલ્લે ઉદાહરણ 4.4 તેને પાઠ્યપુસ્તકમાંથી વાંચી સારી રીતે સમજી, જરૂર પડે તો વિડીયો ફરીવાર જોવાનું, બરાબર? તમને કોઈ મુદ્દો ના સમજાય તો તમે વોટ્સએપ પર મને મેસેજ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો બધા મુદ્દા બરાબર સમજી નોટમાં લખી લેશો અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો.